શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર જી.કે. નંદાના માર્ગદર્શન હેઠળ સંગોષ્ઠી શ્રેણી અંતર્ગત કડી 3નું વ્યાખ્યાન સફળતાપૂર્વક યોજાયું. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર જે.કે. નંદાના માર્ગદર્શન હેઠળ સંગોષ્ઠી શ્રેણી અંતર્ગત કડી 3નું વ્યાખ્યાન સફળતાપૂર્વક યોજાયું. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ સાહિત્યકાર અને પ્રખર સમીક્ષક ડોક્ટર મહિપતસિંહ રાઉલજીએ લેખિકા જયશ્રી ચૌધરીની નવલકથા છીલગુરી વિષય પર રચનારીતિની દ્રષ્ટિએ વિશ્લેષણાત્મક વ્યાખ્યાન આપ્યું. કાર્યક્રમની શરૂઆત કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર હેમંત દેસાઈના સ્વાગત પ્રવચનથી થઈ. તેમણે મહેમાનોનું સ્વાગત કરી સંગોષ્ઠી શ્રેણીની મહત્વતા પર પ્રકાશ પાડ્યો. ત્યારબાદ લેખિકા જયશ્રી ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા પોતાની કૃતિની સર્જન પ્રક્રિયા અને પૃષ્ઠભૂમિ વિશે રસપ્રદ માહિતી આપી. મુખ્ય વક્તા ડોક્ટર મહિપતસિંહ રાઉલજીએ છીલગુરી નવલકથાની રચનાત્મકતા, પાત્ર ચિત્રણ, ભાષા શૈલી અને વિષય વસ્તુનું ગહન વિશ્લેષણ રજૂ કર્યું. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જગદીશ કંથારાએ સુચારુ રીતે કર્યું. આ પ્રસંગે પ્રોફેસર સોનલ ખંડપુર, ડોક્ટર ભાગ્યશ્રી બારપાંડે, ડોક્ટર નિશા વસાવા, પ્રોફેસર હર્ષિદી પંચાલ, દક્ષેશ કમલાવાલા, હસમુખભાઈ પાટણવાડિયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા અવિનાશ ચૌધરી, હર્ષ અને આદિત્ય સંજયભાઈ માળી સહિતના વિદ્યાર્થીઓ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ જ્ઞાનપ્રદ અને પ્રેરણાદાયી રહ્યો હતો. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યારી ન્યૂઝ અંકલેશ્વર. એક ફિક્શનલ વિલેજ જેમ થોમસ હાર્ડીનું વેસેક્સ હોય, આર.કે. નારાયણનું માલપુરી હોય, પન્નાલાલ પટેલનું ઈડરિયો પ્રદેશ હોય, તેમ આ છીલુગરી, આહવા ડાંગ, ખાસ કરીને સાપુતારા અને નાસિકની વચ્ચેનો એક આખો ફિક્શનલ વિલેજની અમને કલ્પના કરી છે. અને ત્યાં આ જે નવલકથાનું લોકેશન જે છે, લોકાલ છે, આદિવાસી વિસ્તાર, હજારો વર્ષથી આ જે વિસ્તાર છે એને આજના આધુનિક બલકે પોસ્ટ મોડર્નિઝમ સાથે એમને જોડી આપ્યો છે. લગભગ 2025માં પ્રસિદ્ધ થયેલી આ નવલકથા અદ્ભુત રસની નવલકથા છે. 2025માં પ્રગટ થયેલી છીલુગરી નવલકથા વિશે આખી જે શ્રેણી ચાલી રહી છે એમાં આજે કડી 3માં બહુ જાણીતા ગુજરાત રાજ્યના બહુ મોટા સાહિત્યકાર એવા મહિપતસિંહ રાઓલજી છીલુગરી 3 વિશે વ્યાખ્યાન આપી રહ્યા છે. આપ સૌને વિદિત છે કે છીલુગરી નવલકથા એ યુવાનોને એક નવી દિશા આપે છે અને એક આદર્શ ગામની પરિકલ્પના રજૂ કરે છે. આ નવલકથા વિશે અગાઉ પણ ભરત મહેતાએ વ્યાખ્યાન આપ્યું છે. ત્યાર પછી જાણીતા વરિષ્ઠ પત્રકાર એવા બકુલ ટેલરે વ્યાખ્યાન આપ્યું છે અને ઘણા બધા સમીક્ષકોએ એના વિશે વાત કરી છે. તો મારા માટે આ સદભાગ્યની વાત છે કે આ ત્રીજી કડી અહીં પ્રસ્તુત થઈ રહી છે. તે માટે હું આપ સૌની ખૂબ આભારી છું. અને છીલુગરી નવલકથાને જરૂર પ્રેક્ષકો કે દર્શકો વાંચે એ પણ એટલું જ આવશ્યક છે, કેમ કે આવી નવલકથાઓ જબલ્લે જ પ્રગટ થતી હોય છે જે ભારતીય સંસ્કૃતિને અને સાથે સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે, જે અલિખિત ઇતિહાસ છે તેને પ્રસ્તુત કરે છે અને યુવાનોને એક નવી દિશા આપે છે કે રાષ્ટ્રના ઘડતર માટે આપણે શું કરવું જોઈએ. અને હું આભારી છું અંકલેશ્વર ભરૂચ પ્રદેશના માટે કે જેમને લીધે મને આવા સરસ કથા વસ્તુ મળતા રહ્યા છે અને તમામ તરફથી મને પ્રોત્સાહન મળે છે. જેમ કે માનનીય ઈશ્વરસિંહ પટેલ હોય, અમારી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર જી.કે. નંદા હોય અને મીડિયા કર્મીઓની પણ હું હૃદયપૂર્વક આભારી છું કે તેઓ આવા સકારાત્મક સમાચાર પ્રગટ કરીને મને પ્રોત્સાહિત કરતા રહે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.